દર્શક મિત્રોનું સ્વાગત છે અને આપણે આજે સિક્કાના મત્સ્ય ઉછેર કેન્દ્ર કે જે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત છે ત્યાંના રિસર્ચ ઓફિસર ડૉક્ટર હિતેશ કરદાણી સાહેબ આપણી સાથે છે. અને જેમ કે આપણે હાલારના સમયની વાત કરીએ કે જે હાલારનું નવાનગર સ્ટેટ જે મોતી ઉછેર માટે વિશ્વમાં પ્રખ્યાત હતું. નવાનગર સ્ટેટના મોતી આખા વિશ્વમાં ચમકેલા હતા એક સમયમાં. એ જ ચમક આજે પણ એ જ પ્રથા ચાલુ છે અને આજે પણ મોતીની એ જ દુનિયા એટલી જ ચમકેલી છે. પણ કંઈક અંશે હજી જામનગરવાસીઓ કે ભારતના અથવા વિશ્વ સ્તરે થોડી એની નોંધ લેવાની બાકી છે. અહીંના જે રિસર્ચ ઓફિસર ડૉક્ટર કરદાણી સાહેબ છે એ ખૂબ મહેનતપૂર્વક મોતી ઉછેરનું કામ કરી રહ્યા છે. એટલે અહીંયા કલ્ચર્ડ મોતી કેવી રીતે બને છે, સાચા મોતી, કલ્ચર્ડ મોતી, એ બેયનો શું ફેર છે, એનું જે સંવર્ધન થાય છે, જે ઉછેર થાય છે, એની તમામ વિગતો, ખૂબ જ રસપ્રદ વિગતો આજે આપણી સાથે ડૉક્ટર હિતેશ કરદાણી સાહેબ ચર્ચા કરશે. હિતેશ સર, આપનું સ્વાગત છે અને અમે આશા રાખીએ કે આપની આજની માહિતી એ જામનગરવાસીઓ અને હું તો કહીશ કે વિશ્વ કક્ષાએ એ ખૂબ જ મહત્વની બની રહેશે કે જે જામનગર જિલ્લામાં સિક્કા ખાતે જે મોતી ઉછેર કેન્દ્ર છે, બરોબર? તો સૌથી પહેલા આપ જણાવશો કે આ જે મત્સ્ય ઉછેર કેન્દ્ર સિક્કા છે એ ક્યારથી કાર્યરત છે, કેટલા સમયથી છે અને એનો જે રસપ્રદ ઇતિહાસ છે. આભાર બેન. હકીકતમાં જે આ ફિશરીઝ સંશોધન કેન્દ્ર ગુજરાત રાજ્ય અંતર્ગત છે તે આપણે આઝાદી પછી અસ્તિત્વમાં આવેલું છે, પરંતુ આના મૂળિયા બહુ ઊંડે સુધી છે. જ્યારે નવાનગર સ્ટેટ હતું આઝાદી પહેલાં, ત્યારે જામ સાહેબના અંતર્ગત મોતીખાનું કરીને એક સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ હતો કે જેની અંદર દરિયામાંથી મોતી છીપ એકત્રિત કરી અને મોતી કાઢવામાં આવતા. તેનું સંપૂર્ણ શંખ તેમજ અન્ય ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ હતી તેનું એક્સપ્લોટેશન કરવામાં આવતું હતું. ત્યાર પછી આ સંપૂર્ણ જે પ્રવૃત્તિ હતી આઝાદી પછી ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અંતર્ગત હેન્ડઓવર કરવામાં આવેલી. જ્યારે 1992માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીના આ કેન્દ્ર તબદીલીકરણ થયું. જે તે વખતે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અંતર્ગત શૈક્ષણિક અને એક્સટેન્શન તેમજ રિસર્ચની જેટલી પણ સ્કીમ હતી તેમજ કામગીરી હતી તે તમામ વસ્તુ યુનિવર્સિટીને સોંપવામાં આવે કે એનું વ્યવસ્થિત કરી શકાય માટે. તો ત્યાર પછી 1992માં સદરુ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં તત્કાલીનમાં આવેલી. પછી 2004માં જ્યારે યુનિવર્સિટીના 4 ભાગ થયા ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાંથી, જુનાગઢ, આણંદ, નવસારી અને એસકે નગર. તો આ કેન્દ્ર જે છે તે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અંતર્ગત આવેલું. ત્યાર પછી 1 એપ્રિલ 2023માંથી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી ફિશરીઝ, વેટરનરી અને ડેરી કોલેજો જ્યારે કામધેનુ યુનિવર્સિટીની અંદર તબદીલ થઈ ત્યારે આ કેન્દ્ર ફરીથી કામધેનુ યુનિવર્સિટીના અંદર તબદીલ થયું. એટલે હાલ અત્યારે આ કેન્દ્ર જે છે તે કામધેનુ યુનિવર્સિટીના અંતર્ગત કામગીરી કરે છે. આપણે જે વાત કરી કે મોતી છીપ જે હોય છે એની અંદર જે મોતી અહીંયા બનાવવામાં આવે છે, બરોબર, સંવર્ધન છે, તો એને શું સાચું મોતી જ કહેવાય કે એ આર્ટિફિશિયલ મોતી કહેવાય? એટલે જે મોતી છીપ છે એની અંદરથી જ્યારે મોતી બને છે, કલ્ચર્ડ મોતી, એ આખી પ્રક્રિયા શું છે? હકીકતમાં જ્યારે મોતી છીપ છે તે મૃદુકાય સમુદાયનું પ્રાણી છે. એના શરીરમાં કોઈ એવા અંગો નથી કે જે એનાથી એના શરીરમાં કોઈ પણ વસ્તુ ગઈ તો એને દૂર કરી શકે. એક નેચરલ પ્રોસેસ છે. તમારી આંખની અંદર કોઈ કણું પડ્યું તો તમારી આંખમાંથી પાણીનો સ્રાવ થાય છે, એના સાથે કણું બહાર નીકળી જાય છે. તમારા પગની અંદર કોઈ કાંટો લાગે તો એની ફરતી કોઈ એક લેયર થઈ જાય કપાસી ટાઈપનું કે જેનાથી તમારા શરીર પ્રોટેક્શન થાય. તો સેમ વસ્તુ છે મોતી છીપના અંદરનું જેનું ઓર્ગન છે એમાં કોઈ પણ બહારનો ફોરેન પાર્ટિકલ એન્ટર થાય ત્યારે મોતી છીપ એને દૂર કરવાનો પ્રયત્ન કરે. જો દૂર થઈ શકશે તો વેલ એન્ડ ગુડ. જો જ્યારે દૂર નહીં થાય તો ત્યારે શું થશે કે મોતી એની અંદરથી એક કેલ્શિયમ કાર્બોનેટનું નેકર કરીને પદાર્થ છે એનો સ્રાવ કરશે. એ સ્રાવ એ રીતનો કરશે કે જેથી તે બહારનો જે ફોરેન પાર્ટિકલ છે તેની ફરતી કોર તે વીંટળાઈ જશે અને પાણીના કોન્ટેક્ટમાં આવવાથી તે સોલિડિફાઈ થઈ જાય. તે વસ્તુ બની ગયું મોતી. હવે જ્યારે ફોરેન પાર્ટિકલ નેચરલી તેના શરીરમાં જશે તો તે કુદરતી મોતી બન્યું. એ જ વસ્તુ તમારે
તમારા મોતી બનાવવા માટે થઈને એને જે આપણે ન્યુક્લિયસ કહીએ તે વસ્તુ તેમાં ઇમ્પ્લાન્ટ કરો અને એના ઉપર કોટિંગ થઈને મોતી બને તે કલ્ચર મોતી થયું. એટલે પ્રોસેસ કુદરતી પ્રોસેસ બંનેમાં સેમ જ થવાની છે. કલ્ચર મોતી હશે તો પણ નેકર સિક્રેશન જે છે તે મોતીના અંગમાંથી જ થવાનું છે અને કલ્ચરમાં પણ એ જ થવાનું છે. ફક્ત ડિફરન્સ એ છે કે કલ્ચર મોતીની અંદર તમે ઇમ્પ્લાન્ટેશન જે છે તે તમે કરેલું હશે. હિતેશ સાહેબ, ભારતમાં દરિયા કિનારો ખૂબ લાંબો છે. ગુજરાત પણ એ બાબતે બહુ નસીબદાર છે. તો ભારતમાં દરિયા કિનારાના એવા કયા કયા સ્થળો છે જ્યાં આ રીતે મોતી છીપની બચાવ કામગીરી થાય છે? વિશ્વમાં ને મોતી છીપની આશરે 20 જેટલી જાતો જોવા મળે છે. એમાં ભારતમાં 6 જેટલી જાતો મળે છે. તો સદરો એમાં ગુજરાતમાં આપણે પિંટાટા ફુકાટા કરીને જાત છે. અંદમાન નિકોબારમાં પિંટાટા માર્ગારિટીફેરા કે જેમાંથી કાળા કલરના મોતી મળે તે સ્પીસીસ જોવા મળે છે. તુતીકોરિન કોસ્ટ તમિલનાડુ છે ત્યાં પણ પિંટાટા ચેમનિડ્સ કરીને છે એ સ્પીસીસ જોવા મળે છે. ટોટલ 5 કે 6 સ્પીસીસ એવી છે કે જે આપણે ગુજરાત સિવાયના બીજા અન્ય કોસ્ટ પર મળે છે. ગુજરાતમાં મોસ્ટલી ડોમિનન્ટ એક સ્પીસીસ છે પિંટાટા ફુકાટા. તો આ અલગ અલગ કોસ્ટ પર અલગ અલગ સ્પીસીસો મળે છે. પણ હાલમાં એની સંખ્યા જે ઘટી રહી છે એને જોઈને CFRI કરીને એક સંસ્થા છે કેન્દ્રીય આપણે, તો એ સંસ્થા પણ જેમ અમે અહીંયા મોતી છીપ પર્લ ઓયસ્ટરના બચ્ચા પેદા કરી કુદરતમાં તેની સંખ્યા વધારવા સંવર્ધનની કામગીરી કરી રહ્યા છે, તો તે જ રીતનું તુતીકોરિનની અંદર પણ મંડપમ ક્ષેત્રે એનું એક કેન્દ્ર આવેલું છે. તુતીકોરિનમાં પણ છે, અંદમાન નિકોબારમાં પણ છે. તો ત્યાં પર્ટિક્યુલર ત્યાંની ઇન્ડિજિનસ સ્પીસીસ હોય. અહીંયા પિંટાટા પુકાટા છે તો આપણે પિંટાટા પુકાટાના બચ્ચા પેદા કરીને દરિયામાં છોડીએ. સેમ વસ્તુ ત્યાં માર્ગારિટીફેરા છે તો એના બચ્ચા પેદા કરીને છોડવામાં આવે છે. આ લાસ્ટ વર્ષ CFRI દ્વારા પણ 5000 જેટલા મોતી છીપના બચ્ચા દરિયામાં છોડવામાં આવેલા. તો સિક્કા કેન્દ્ર ખાતે 2009 થી લઈને અત્યાર સુધી અલગ અલગ વર્ષોમાં દર વર્ષે આશરે 2 થી 3 કરોડ જેટલા મોતી છીપના બચ્ચા અલગ અલગ સ્ટેજમાં ડી સ્ટેજ થી લઈને જુવેનાઇલ સુધીના સ્ટેજમાં ઉછેરી અને તેને દરિયામાં પાછા રક્ષિત એના વિસ્તાર છે તેની અંદર એને સંવર્ધન માટે થઈને છોડવામાં આવેલા છે. એ જે મોતી છીપ હોય છે એની જે સાઈઝ હોય કે જ્યારે એમાંથી મોતી કોઈ ફોરેન પાર્ટ એન્ટર કરવામાં આવે તો એના જન્મથી લઈ અને એનું જે મોતી એમાં ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એ સાઈઝ શું હોય છે? જનરલી મોતી છીપ જ્યારે બચ્ચા પેદા થાય છે ત્યારે એની એમ્બ્રિયોની સાઈઝ જે છે તે 40 થી 50 માઇક્રોન હોય છે. 40 થી 50 માઇક્રોન ફર્ટિલાઇઝ એગ્સથી પછી એના 7 સ્ટેજ છે અલગ અલગ. ડી સ્ટેજ, કેપિટલ ડી સ્ટેજ, વેલીજર લાર્વી જે કહીએ તે લાર્વી સ્ટેજ 24 કલાક પછી આવે. ત્યાર પછી અંબો સ્ટેજ આવે, આઈસ્પોર સ્ટેજ આવે, પેડી વેલીજર સ્ટેજ આવે, પ્લેન્ટીગ્રેડ સ્ટેજ આવે અને આશરે 45 દિવસ સુધી પહોંચે ત્યારે સ્પેટ સ્ટેજ આવે કે જેની સાઈઝ 300 માઇક્રોનની હોય. તો 300 માઇક્રોન આ માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ છે. એને દેવા માટે થઈને પ્લેન્ક્ટોનિક ખોરાક દેવો પડે, આઇસોક્રાઇસિસ ગાલ્બાના કીટોસિરુસ એ બધું. જ્યારે એને ઉછેર કરતા જશો 2 કે 3 મહિને પહોંચો ત્યારે તેમાં હાર્ડલી 1 થી 2 mm સુધી પહોંચે ત્યાં સુધીની એ સાઈઝે પહોંચે. જ્યારે જુવેનાઇલ સાઈઝ થાય 1 વર્ષ તમે રાખો ત્યારે જનરલી 2 કે 3 સેન્ટીમીટર સુધીની એ સાઈઝમાં પહોંચે. પણ મોતી ઇમ્પ્લાન્ટ કરવા હશે તમારે ત્યારે તો એના માટે ઓછામાં ઓછી 4 થી 5 સેન્ટીમીટર સાઈઝનું ઓર્ગેનિઝમ હોવું જરૂરી છે. જે સાઈઝ પર પહોંચવા માટે એને ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ સુધીનો ટાઈમ લાગે છે. એટલે આ ગાળો જે છે તે થોડોક લાંબો છે કે જો તમે લેબોરેટરીની અંદર તમે રિયર કરી એમાં ઇમ્પ્લાન્ટેશન કરવા જાવ તો 4 વર્ષ તમારે તે છીપને ખોરાક દેવો પડે. એમાં અમુક ટકા મોર્ટાલિટી આવે, તાપમાન મેન્ટેન કરવું પડે અને આખા પાણીના જે પેરામીટર છે એકદમ સેન્સિટિવ ઓર્ગેનિઝમ છે તો એ પોસિબલ થોડું શક્ય નથી. એટલા માટે થઈને જનરલી લેબોરેટરી રિયર્ડ એડલ્ટની અંદર બચ્ચા મોતી ઉછેર પ્રિફર કરવામાં નથી આવતું. એના માટે થઈને વાઇલ્ડમાંથી સ્ટોક લઈ ને ઇમ્પ્લાન્ટેશન કરીને જનરલી બધી પ્રેક્ટિસ જે ચાલુ છે તે આ પ્રેક્ટિસ છે. તો જે મોતી છીપો છે જેમ કે દરિયાનું પાણી હોય અને મીઠું પાણી હોય અને ખારું પાણી હોય તો એ બંને માટે શું મોતી છીપનો ઉછેર શક્ય છે કે કોઈ પર્ટિક્યુલર પાણી જ જોઈએ? અને જેમ કે જામનગર છે તો રણજીત સાગર ડેમમાં મીઠું પાણી છે અથવા તો બાલાચડીનો દરિયા કિનારો છે તો શું આ અમુક એવી જગ્યાઓ છે જામનગર જિલ્લાની વિવિધ કે જ્યાં અન્ય જગ્યાઓએ પણ મોતી ઉછેર થઈ શકે છે?
જનરલી મોતી ચીપ છે તે બે પ્રકારની છે. એક ખારા પાણીમાં રહેતી મોતી ચીપ, એક મીઠા પાણીમાં રહેતી મોતી ચીપ. જી બંને અલગ અલગ જ જાતો છે. પિંકટાટા જીનસની જે છે તે બધી દરિયા કિનારે થતી જાતો છે કે જેના મોતી કિંમતી મોતી ગણવામાં આવે છે. જ્યારે મીઠા પાણીમાં થાય છે, પેલા યુનિયો કહેતા હતા, અત્યારે લેમિલિડેન્સ કરીને એની સ્પીસીસ મળે છે કે જે ગુજરાતમાં વિવિધ નદીઓમાં, તાપી, નર્મદા, જે પેરેનિયલ નદી છે તેમાં એ વસ્તુ મળે છે. તો એ મીઠા પાણીના જે મોતી છે એની સાઇઝમાં થોડી મોટી સાઇઝ હશે મોતીની, પણ એની શાઇનિંગ અને લસ્ટર જે છે તે ખારા પાણી કરતાં થોડુંક નીચી ક્વોલિટીનું છે. એટલે ક્વોલિટી વાઇઝ તમે જોવા જાઓ તો ખારા પાણીના મોતીની કિંમત વધારે આવે, જ્યારે મીઠા પાણીના મોતીની કિંમત ઓછી આવે. ને જો આપણે જામનગર જિલ્લામાં ઉછેર કરવાની શક્યતાની વાત કરીએ તો મોતી ચીપનો જે ઓરિજિનલ ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુશન છે તે સચાણાથી લઈને અજાર ટાપુ સુધી છે. તો ત્યાં કુદરતી રીતે મળે છે, કારણ કે તેને અહીંયા દરિયા કિનારો એ રીતનો છે કે 6 કલાક હાઈ ટાઈડ, 6 કલાક લો ટાઈડ, ને એનો જે ખોરાક છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ વેવ ન આવવા જોઈએ, એ બધી એની હેબિટેટ પ્રેફરન્સ છે, એને ધ્યાને લઈને ગુજરાતમાં સચાણાથી અજાર સુધી દરિયાઈ મોતી છીપ જોવા મળે છે. પરંતુ આ જ વસ્તુ તમે મીઠા પાણીની છીપ લાવી અને ક્યાંય ઉછેર કરવો હોય તો મીઠા પાણીના જે ડેમ છે, સપોઝ કે રણજીત સાગર ડેમ છે, સચોઈ પેલું છે, તો એ જગ્યા પર તમે આ વસ્તુ ઉછેર કરી શકાય છે. અને એ માટે થઈને અમે આ જ વર્ષે ઉકાઈથી મીઠા પાણીના છીપ લઈ આવેલા, તે અત્યારે અંડર રિયરિંગ છે. તમે એનો એક્સપેરિમેન્ટ ચાલુ છે કે ભાઈ આપણા જળાશયની અંદર જો આપણે મીઠા પાણીના મોતી કોઈને કરવા હોય તો એ કરી શકાય કે નહીં, એના માટેને અત્યારે અમારે એક્સપેરિમેન્ટ ચાલુ છે, જેમાં સારા રિઝલ્ટ જોવા મળેલા છે કે ભાઈ છીપ અમે લઈ આવ્યા એના 3 માસ જેવો સમય થઈ ગયો છે, છતાં પણ એ છીપ અહીંયા બહુ વ્યવસ્થિત રીતે વિથ 95% સર્વાઈવલ અહીંયા ઉછેર થઈ શકે છે. તો ભવિષ્યમાં કોઈ રણજીત સાગર ડેમ અથવા તો બીજા કોઈ પણ જળાશયની અંદર મીઠા પાણીના મોતી ઉછેર કરવો હોય તો કરી શકાય. ને તમે જે વાત કરી બાલાચરી, તો પર્ટિક્યુલર મોતી છીપ છે તે એને અમુક ટાઈપનું જ હેબિટેટ પ્રેફર કરે છે કે જેની અંદર ટાઈટ પુલ હોય, કે જ્યારે ભરતીનું પાણી વયું જાય, ઓટ હોય ત્યારે પણ પાણી રહે, બહુ ડોળાસવાળું પાણી ના હોય, ટર્બિડિટી ઓછી હોય, બાજુમાં કોરલ હશે તો પણ એને પેલું થશે. મોતી વિશેની વાત કરીએ તો અમેરિકા, ચીન, જાપાન જેવા દેશો છે, તો ત્યાં જે મોતી ઉછેર થાય છે તે જે એનું જે લેવલ છે કે એ લોકો કઈ એનું બ્યુટિફિકેશનથી કે એને કયા પ્રકારનું એ પ્લેટફોર્મ મળ્યું છે મોતી ઉછેરને, બરોબર. અને ભારતમાં મોતી ઉછેર જે થાય છે એનું આપણે જે સરખામણી કરીએ તો વાર્ષિક ઉત્પાદન અન્ય દેશોની સરખામણીમાં કેટલું છે. અને બીજું કે મોતી ઉછેર અને મોતી છીપ ઉછેર એ બેમાં અત્યારના સમયમાં શું જે ભારતની પરિસ્થિતિ છે એ આપ થોડું જણાવશો? હા, વિશ્વ લેવલે દરિયાઈ મોતીનો એક્સપોર્ટ કરવામાં જાપાન અત્યારે અગ્રસર છે. જ્યારે ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ખારા પાણીના મોતીમાં જાપાન આગળ છે, જ્યારે મીઠા પાણીના મોતી છે તેમાં ચીન આગળ છે. ચીન આશરે 48 ટન જેટલા મોતી દર વર્ષે પ્રોડક્શન કરે છે. જ્યારે ગુજરાતની અંદર અથવા તો ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં પર્ટિક્યુલર કોઈ એવો ઝોન નથી કે જ્યાં પર્ટિક્યુલર મોતી જ ઉત્પન્ન થતા હોય, પણ અમુક જે એના લોકેશન છે કે જ્યાં નાના પાયે મોતી છીપ ઉછેર થતો હોય. NFDBના છેલ્લા રિપોર્ટ પ્રમાણે ભારતમાંથી 2023માં 1 લાખ જેટલા મોતી પેદા કરવામાં આવેલા હતા. જ્યારે ફ્રેન્ચ પોલિનેશિયા છે, જાપાન છે, એ બધા દેશો છે કે ત્યાં સાતત્યપૂર્ણ રીતે ખારા પાણીની આખી એક ઇન્ડસ્ટ્રી છે કે જે દર વર્ષે એનું મોતી પ્રોડક્શન કરે છે. જ્યારે ભારતની અંદર આ વસ્તુ જે છે તે પ્રાથમિક લેવલે છે, ને ખાસ કરીને એ છે કે જ્યારે મોતી પાકતા તે નેચરલ પોલિએસ્ટર જે હતા એના ઉપર ડિપેન્ડ હતું. પણ હાલની પરિસ્થિતિ એવી છે કે દરિયાની અંદર મોતી છીપની સંખ્યા જેટલી ઓછી થઈ ગઈ છે કે એને બચાવવાની પ્રથમ પ્રાથમિકતા છે. ગુજરાત ગલ્ફ ઓફ કચ્છનું ઉદાહરણ લઉં તો જે તે વખતે ડૉક્ટર YB રાવલ કરીને સર હતા, એ લોકોએ સર્વે કરેલો, તો જે વિસ્તારમાં મોતી છીપ મળતા હતા ત્યાં એની સંખ્યા ઘટીને 4 થી 6 નંગ પર સ્ક્વેર કિલોમીટર થઈ ગઈ હતી. મીન્સ કે 1 ચોરસ કિલોમીટરમાં ફક્ત 4 કે 6 નંગ મોતી છીપ હોય, એમાં એક મેલ અહીંયા હોય, ફિમેલ દૂસરી જગ્યા પર હોય, તો એનું બ્રીડિંગ થઈને નેક્સ્ટ પ્રોજેની આગળ વધવાના ચાન્સીસ ઓછા હતા.
તો એ ધ્યાને લઈને અમે હાલ પૂરતું એ ફોકસ કર્યું છે કે ભાઈ સંખ્યા કઈ રીતની વધારી શકાય. તો 2009થી આ સેન્ટર ઉપર દર વર્ષે 2 થી 3 કરોડ, છેલ્લે 8 કરોડ સુધી અમે દર વર્ષે બચ્ચા પેદા કરીને દરિયાઈ વિસ્તારમાં કે જ્યાં એના બ્રુડર્સ મળે છે એ વિસ્તારમાં પાછા એના બચ્ચા છોડી અને તેની સંખ્યા ઉછેરવાનું કામ કરીએ છીએ. જેવી રીતે આપણે અલગ અલગ સિંહ ઉછેર સંવર્ધનનું કામ ચાલે છે, વાઘ સંવર્ધનનું કામ ચાલે છે, એ રીતનું એક રીતે જોઈ શકીએ તો આપણે મોતી સંવર્ધનની કામગીરી હાલ કરી રહ્યા છીએ. કે મોતી ઇમ્પોર્ટન્ટ છે, બહુ કિંમતી વસ્તુ છે, પણ એના કરતાં પણ વધુ કિંમતી વસ્તુ મોતી છીપ છે કે જેમાંથી મોતી મળે છે. તો આના માટે એનું હેબિટેટ સચવાઈ રહે, તેની બાયોડાયવર્સિટી સચવાઈ રહે, તેનો જીન સચવાઈ રહે, એના માટે થઈને એનું બ્રીડિંગ કરી નેક્સ્ટ પ્રોજેની રહે, તો બ્રીડિંગના અખતરા ચાલુ છે અને તે કામગીરી અત્યારે ચાલુ છે. સાહેબ, જે સિક્કા મત્સ્ય ઉછેર કેન્દ્ર અહીં છે, મોતી છીપની સાથે સાથે જેમ કે અન્ય દરિયાઈ જીવો હોય, કરચલા હોય છે, ગોકળગાય હોય છે, અથવા તો આપણે કહીએ કે એડિબલ ઓઇસ્ટર છે, તો એવી કોઈ અન્ય પ્રજાતિઓ જે દરિયાઈ વનસ્પતિ છે અથવા દરિયાઈ જીવસૃષ્ટિ છે, એનું પણ શું અહીંયા સંવર્ધન ને ઉછેર બચાવ કામગીરી ચાલુ છે? જ્યારે આ કેન્દ્રનું મેન્ડેટ હતું તે મોલસ્કન સંવર્ધન અથવા તો મોલસ્કન ઉપર સંશોધન એવું હતું. તો જ્યારે 2009થી એ સ્ટાર્ટ કરેલું ત્યારે અમે ફક્ત મોતીશીપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલું હતું. ત્યાર પછી જોયું કે ભાઈ આ સિવાયની પણ બીજી જીવસૃષ્ટિ છે કે તેનું પણ સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે અને એને પણ સંવર્ધનની જરૂર છે. અમે એના પછી એડિબલ ઓયસ્ટર કર્યું, ક્લેમ પર બ્રીડિંગ ચાલુ કર્યું, કરચલાની સ્પીસીસ ઉપર બ્રીડિંગ ચાલુ કર્યું, ઇકાઇનોડર્મેટની અંદર સ્ટાર ફિશ છે, સી અર્ચિન છે, એનું પણ બ્રીડિંગ કર્યું. ત્યાર પછી આવી ગોકળગાય કે જે ટોટલી અનએક્સપ્લોટેડ ફિલ્ડ છે, એકદમ નાની સાઇઝની આપણે ગોકળગાય કહીએ, દરિયાઈ સી સ્લગ કહેવાય તે. તો એ પ્રાણી જે છે તે એકદમ નાની સાઇઝનું પ્રાણી છે, પરંતુ એના કેમિકલ જે છે તે બહુ બધા ઇમ્પોર્ટન્ટ છે, ફાર્માક્યુટિકલ્સ, કે જેનું હજી એક્સપ્લોટેશન થયું જ નથી. તો ભવિષ્યમાં આ વસ્તુ કરી શકાય એના માટે થઈને બેકઅપ માટે થઈને આપણી પાસે એનું બ્રીડિંગ ટેકનોલોજી હોવી જોઈએ. તો હાલ આ કેન્દ્ર ઉપર મોર ધેન 50 સ્પીસીસ કેપ્ટિવ કન્ડિશનમાં બ્રીડ કરી અને એના બચ્ચા પેદા કરવા સુધીની કામગીરી આપણે અહીંયા કરીએ છીએ. લાસ્ટ ટાઈમ અમે ટોટલ 52 સ્પીસીસ કેપ્ટિવ કન્ડિશનમાં સિક્કા કેન્દ્ર ખાતે બ્રીડ કરેલી હતી. સાહેબ, જેમ ટાઈગર પ્રોજેક્ટ હોય છે, ટાઈગર સેવિંગનો પ્રોજેક્ટ છે, ગૌ સંવર્ધન છે, તો એવી રીતે કોઈ એનજીઓ જે હોય છે, બરોબર, એવી કોઈ એનજીઓને આપને મદદરૂપ થવું હોય મત્સ્ય ઉછેર કેન્દ્રને, તો એ લોકો કઈ રીતે મદદરૂપ થઈ શકે? અને આ જે સ્થળ છે ત્યાં ક્યારેય કોઈ કોલેજનો શૈક્ષણિક પ્રવાસ શું થતો હોય છે કે જેથી આવનારી પેઢી છે એ પ્રકૃતિની આ જે ચક્ર છે એને સાચવવા માટે જાગૃત બને? હા, આ બહુ ઉપયોગી વાત કીધી તમે. કારણ કે કોઈ પણ કેન્દ્ર સરકારી જનરલી સામાન્ય રીતે રિસર્ચ સંસ્થાઓ જે છે તે કેન્દ્ર મીન્સ કે ગવર્મેન્ટ હોય છે, તો ગવર્મેન્ટના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના હિસાબે બધું ચાલતું હોય છે. તો ઘણી જગ્યા પર અમે હાલ જે પ્રવૃત્તિ કરીએ છીએ, મોતી છીપના બચ્ચા પેદા કરીએ, તેમજ અન્ય જાતોના જે બચ્ચા પેદા કરીએ છીએ, તો અમારી સંલગ્ન સંસ્થા જે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, કે જે આ જ વિસ્તારમાં સંવર્ધન માટે થઈને કામ કરે છે. તો અમે ઘણી વખત એ લોકોને પણ બચ્ચા પૂરા પાડીએ છીએ કે ભાઈ તમે લોકો અલગ અલગ ટાપુ ઉપર જ્યાં તમારી પહોંચ છે ત્યાં જઈને તમે સી રાન્ચિંગ કરી શકો. સેમ વસ્તુ જો કોઈ પણ એનજીઓ આગળ આવીને કોઈ આ બચ્ચા લેવા માગતા હોય અને કોઈ પ્રવૃત્તિ કરવા માગતા હોય સી રાન્ચિંગની, તો અમે નોમિનલ રેટ ઉપર કે જેટલા બચ્ચાનો અમને પડતર કિંમત થાય છે એ કિંમતે અમે બચ્ચા પ્રોવાઈડ કરવા પણ રેડી છીએ. સામાન્ય રીતે અહીંથી કોલેજના વિવિધ મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટ છે, ઝૂલોજી ડિપાર્ટમેન્ટ છે, ફિશરીઝ કોલેજ વેરાવળ છે, નવસારી છે, તેના વિદ્યાર્થીઓ આવતા હોય છે. હિતેશ સાહેબ, જેમ કે મોતી છીપો છે, તો મોતી છીપ એ એક પ્રકારનો દરિયાઈ જીવ જ કહી શકાય. તો જે જીવ છે તો એનો ખોરાક પણ હશે, તો એક તો મોતી છીપનો ખોરાક શું છે અને મોતી છીપને પણ ખાઈ જાય એવા કોઈ જીવો શું હોય છે દરિયામાં? અને બીજું કે માનવ સર્જિત કોઈ પ્રદૂષણ અથવા માનવ જાતિ તરફથી એ જે મોતી છીપો છે એને કોઈ ખતરો રહે ખરો? મોતી છીપ છે તે એકચ્યુઅલમાં પ્લેન્કટોન ફીડર છે, મતલબ કે કોઈ સિલેક્ટિવ ફીડર નથી. એના
માઉથની સાઇઝના પ્રમાણમાં જે પ્લેન્કટોન એને અવેલેબલ હશે એમાંથી પ્લેન્કટોન સીવ કરીને પોતે ખાશે. એટલે પ્લેન્કટોનિવરસ એનિમલ છે, ફિલ્ટર ફીડર ઓર્ગેનિઝમ કેટેગરીમાં આવે તે. ને પોતે મૃદુકાય સમુદાયનું પ્રાણી છે, મતલબ કે પોતાની બંને સાઈડ બાયવાલ છે, બે સાઈડ સેલ છે, તો એ પોતાના શરીરના પ્રોટેક્શન માટે છે. જ્યારે અમુક કાર્નિવરસ ઓર્ગેનિઝમ જેવા કે ઓક્ટોપસ છે, ક્રેબ છે, એ આને તોડીને એમાંથી મોતી ચીપને ખાઈ જાય છે. ને એ એના કુદરતી દુશ્મન કહી શકાય કે જેનાથી એને થ્રેટ્સ છે અથવા તો ઇકો ચેઇન છે, ફૂડ વેબ છે, એમાં એના ઉપરનું છે. ને આપણે માનવ સર્જિત જો કહીએ તો અત્યારે ગલ્ફ ઓફ કચ્છ જે છે, ગલ્ફ ઓફ કચ્છની સમગ્ર વિશ્વમાં કેમિકલનો એટલો ઉપયોગ થઈ રહ્યો છે, એક માટે થઈને નુકસાનકારક છે. જ્યારે કોઈ મોટું કોઈ શિપ કે કોઈ આવતું હોય એક્સિડેન્ટલી અથવા તો એમાંથી કોઈ આકસ્મિક રીતે કોઈ પણ લીકેજ થયું, તો એવી વસ્તુ જ્યારે દરિયામાંથી થતા જ્યારે કિનારા પર પહોંચે છે, ઇન્ટરટાઇડલ ઝોન જે છે કે જેની અંદર મોતીચીપ રહે છે, ત્યાં સુધી એ વસ્તુ પહોંચે તો ત્યારે મોતીચીપને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ બહુ બધું નુકસાન કરતું હોય છે. કારણ કે ફિશ ને બધા ઓર્ગેનિઝમ એવા છે કે જે મૂવમેન્ટ કરે છે, લોકોમોટરી છે, એના પ્રતિકૂળ વાતાવરણ આવશે તો એ મૂવમેન્ટ કરીને બીજી જગ્યા પર વયા જશે. જ્યારે ચીપ છે, શંખલા છે, એ બધા સેડેન્ટરી ઓર્ગેનિઝમ છે કે જે પોતાની જગ્યાથી બહુ લાંબો જગ્યા પર જઈ નથી શકતા. તો એના માટે થઈને આ બહુ કફોડી પરિસ્થિતિ થાય છે કે ડાયરેક્ટ એના ઉપર અસર થાય છે પ્રદૂષણની. માછીમારો જે ફિશિંગ કરતા હોય છે તો એનું જે એક પ્રકારનું ટ્રોલિંગ કહી શકાય, એનાથી શું આ ચીપોને કોઈ નુકસાન થાય? હા, ટ્રોલિંગ એકચ્યુઅલમાં એ રીતનું થાય છે કે બોટમ ટ્રોલિંગ જે કહીએ કે જે બોટની પાછળ આખી નેટને ખેંચીને લઈ જતા હોય છે. જે નેટ છે તે દરિયા એકદમ તળિયે ઘસડાઈને ચાલતી હોય તો ત્યાંની હેબિટેટ જે છે તે ડિસ્ટ્રોય થાય છે. એના માટે થઈને અત્યારે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં કાંઠાથી 50 મીટર સુધી ટ્રોલિંગ ચલાવવાની મનાઈ છે. ગલ્ફ ઓફ કચ્છમાં પણ આ સેમ વસ્તુ નિયમ લાગુ પડે છે કે ભાઈ કાંઠાથી 50 મીટરની જે ડેપ્થ છે ત્યાં સુધી તમે ટ્રોલિંગ ના કરી શકો. પણ અહીંનો દરિયા કિનારો છે તે ભરતી ઓટવાળો છે. 6 મીટર હાઈટાઈડ ભરતી આવે, 6 મીટર લોટાઈડ જાય. તો આ દરમિયાન ઘણી વખત કોઈ બોટવાળાથી અજાણતા અથવા તો જાણીતી રીતે જ્યારે પણ એ લોકો ઇન્ટરટાઇડલ ઝોનમાં ટ્રોલિંગ કરે તો ત્યારે આ મોતીચીપ ને એની સિવાયના પણ જીવસૃષ્ટિ છે એ બધા માટે થઈને તે નુકસાનકારક છે અને તે સફર કરે છે અને તે ડિસ્ટ્રોય થઈ શકે છે. સાહેબ, સિક્કા આજુબાજુના એવા કયા વિસ્તારો છે કે જ્યાંથી આ મોતી ચીપો કલેક્ટ કરવામાં આવે છે? હા, સિક્કા જ્યારે જામ સાહેબના વખતમાં સિક્કાના આસપાસના વિસ્તારો જેવા કે નરારા છે, દાંતિયા છે, પિરોટન છે, કાળુભાર છે, સચાણા, એ બધા વિસ્તારમાંથી ચીપો કલેક્ટ કરી અને અહીંયા મોતીખાનામાં જમા કરવામાં આવતી હતી. અત્યારે અમે જે રિસેન્ટ ડેટા કરેલા છે કે મોતી ચીપનું ડિસ્ટ્રીબ્યુશન કયા વિસ્તારમાં કયા ટાપુ ઉપર છે, તો સિક્કાની સામેની બાજુ પર ગુઝ કરીને ટાપુ આવેલું છે, ત્યાં પણ બહુ સરસ એનું પોપ્યુલેશન છે. નરારા રીફમાં પણ છે. સિક્કાની બંને જીએસએફસી જેટી અને રિલાયન્સ જેટીની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં પણ ખૂબ સારી સંખ્યામાં મોતીચીપ આવેલી છે. વાડોર રીફ જે છે ત્યાં પણ મોતીચીપનું બહુ સારું છે. ડિસ્ટ્રીબ્યુશનની રીતે જોઈએ તો કાળુભારથી લઈ અને પિરોટન સુધીના તમામ ટાપુ ઉપર કે જ્યાં રોકી શોર જોવા મળે છે, સેન્ડી શોર, ત્યાં મોતીચીપ જોવા મળે છે. સાહેબ, આપણે જે એક ચીપ હોય એની અંદર કેટલા મોતી પાકી શકે અને જે મત્સ્ય ઉછેર કેન્દ્ર સિક્કા છે એમાં જે કોઈ સમયે જ્યારે મોતી પાકેલા હોય તો એનો રંગ કેવો હોય છે અને આપણા મત્સ્ય ઉછેર કેન્દ્રની એવી કોઈ સિદ્ધિ છે કે જેમાં કોઈ એક ચીપમાં ઘણી બધી સંખ્યામાં મોતી બનેલા હોય? હા, જનરલી મોતી જે છે તે વિવિધ કલરમાં જોવા મળે. સફેદથી લઈને એકદમ બ્લેક કલરના જે માર્ગારેટીફેરા છે તે એના બ્લેક કલરના મોતી માટે જાણીતું છે. સિક્કાનીમાં જે પિંટાટા ફુકાટા છે તેમાં આછા ગુલાબી રંગથી લઈને ક્રીમિશ કલરના મોતી જનરલી જોવા મળતા હોય છે. ને બીજું એના નંબર તો સામાન્ય રીતે કુદરતી રીતે મોતી ચીપની અંદર મોતી હોવાની ચાન્સ 2 થી 3% જેટલો હોય છે, જેમાં 1 થી 2 મોતી હોઈ શકે છે. પણ કોઈ આકસ્મિક સંજોગોમાં 1 કરતાં વધારે મોતી પણ જોવા મળે છે. અહીંયા ડૉક્ટર એડી ધોળકિયા કરીને જે તત્કાલીન રિસર્ચ સાયન્ટિસ્ટ હતા, એણે એક જ મોતી ચીપમાંથી 52 મોતીનો મળેલી હતી
ને તે વસ્તુ તેણે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવેલી હતી ને અત્યારે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ એનો રેકોર્ડ છે કે ભાઈ એક જ ચીપની અંદરથી 52 મોતી મળેલા. હા, એ વસ્તુ છે કે ભાઈ જો સંખ્યા વધારે હશે તો એની સાઇઝ નાની હશે, એટલે તમે એને મોતી કેવા કે મોતી ભસ્મ ડસ્ટ કેવી એ અલગ કેટેગરી વસ્તુ છે, પણ મોતી મળી શકે છે 1 થી લઈને 52 સુધી મોતી હોઈ શકે, એનાથી વધારે પણ હોઈ શકે.